સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકશ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પુરાણ પુરુષોત્તમ સર્વકારણના કારણ અનંત અનાદિ મુક્તના સ્વામી સૌના મોક્ષદાતા સર્વકર્તા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં બિરાજી સૌના ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા એવા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન તથા મહારાજને વાલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિકશ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ સર્વ કારણના કારણ અનંત કોટિ અનાદિ મુક્તોના સ્વામી સૌના મોક્ષદાતા સર્વકર્તા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપી રહેલા સૌ ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા એવા આપણા ઈષ્ટદેવ વાલા વાલા સર્વોપરી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન. મહારાજને હૃદયમાં ધારી રહેલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, હર કોઈને ભક્તિના રસ્તે ધર્મના રસ્તે સદાચારને રસ્તે ચાલવાની ઈચ્છા તો હોય જ, છતાંય નથી ચાલી શકતા. એનું કારણ સંગ, કુસંગ. સાચા રસ્તે મોક્ષના રસ્તે સદાચારના રસ્તે જો આપણે ન ચાલી શકતા હોય તો આપણા જીવનમાં કોઈનો કુસંગ લાગ્યો છે. કુસંગને કારણે આપણી આઉટલાઈન થઈ ગઈ છે, અવળી લાઈન થઈ ગઈ છે, જેથી કરીને આપણે મોક્ષના માર્ગે સત્સંગના રસ્તે ચાલી શકતા નથી. અને જે મોક્ષના માર્ગે સદાચારના રસ્તે ચાલી ન શકે એને વ્યવહાર સંસારમાં કુટુંબ પરિવારમાં ધંધા પાણીમાં અવારનવાર દુઃખો આયા જ કરે. જે ધર્મપરાયણ જીવન જીવતા નથી એના જીવનમાં કોઈ દિવસ સુખ શાંતિ અને આનંદ આવવાનો જ નથી.
કદાચ પૂર્વના પુણ્ય હોય, શરૂઆતમાં એનું હરખું ગાડું હાલતું હોય, પણ સમય જતાં એ ગાડામાં ટાયરમાં પંચર પડે ને ભડાકાઈ થાય અને ગાડું બંધ થઈ જાય. એટલે જીવનમાં સંગ સુધી, સંગ તેવો રંગ એવું કહેવાય છે. કાળિયા બળદ સાથે ધોળિયો બળદ બાંધે તો એનો કલર ન બદલાય. એનો વાન બદલાય નહીં, પણ એનું શાન બદલાઈ જાય. વાન એટલે કલર. કાળિયા સાથે ધોળિયો બળદ બાંધો તો ધોળો બળદ મટીને કાળો ન થઈ જાય. પણ કાળિયા બળદના જે કંઈ અપલક્ષણ હોય ને, શીંગડું મારવું, પાટું મારવી, માથું મારવું, પૂછડું મારવું, ગુડા ભાંગવા એટલે ગુડા ભાંગવા એટલે હાથીએ જોડે ને તો બેસી જાય, પણ ધણી ગમે એટલો મારે ને તોય ઊભો ન થાય. ગુડા ભાંગા કહેવાય, ઢોંગ કરે. આવા અપલક્ષણ ધોળિયા બળદમાં આવી જાય. કલર તો એવો ને એવો રહે. એમ બીજાના કુસંગમાં આપણે રહીએ તો એના જે અપલક્ષણ છે, વ્યસન, ફેશન, કૂટે હોય, બધું આપણામાં આવે. એટલે જેવો સંગ તેવો રંગ લાગે. આપણા જીવનમાં દિશા નક્કી કરેલી હોય, મારે આ રીતે રહેવું છે કે આવી રીતે મારે કરવું છે, છતાંય પણ એ રીતે થતું નથી. આપણું લક્ષ્ય, આપણો ધ્યેય આપણે નક્કી જ કર્યો હોય, અને એ ધ્યેય નક્કી કરવામાં બે પરિબળો મુખ્ય છે. એક તો આપણા નિર્ણય હોય, આપણા કે આપણે મારે આ બનવું છે, કે ડૉક્ટર બનવું છે, કે એન્જિનિયર બનવું છે, કે રાજકારણમાં ધારાસભ્ય બનવું છે, ગમે તે આપણા નિર્ણય હોય. એક નિર્ણય અને આપણી સોબત, આ બે આપણા જીવનમાં પરિબળો કામ કરતા હોય છે. પણ ઘણી વખત આપણા નિર્ણય સાચા હોય, સારા હોય, એ પ્રમાણે આપણી ઈચ્છા હોય, પણ સોબતને કારણે આપણા નિર્ણયો આપણે લઈ શકતા નથી. નિર્ણયમાં આપણે નિષ્ફળતા મળે છે, સોબતને કારણે. ખરાબ મિત્રોનો સંગ થઈ જાય એટલે આપણા સાચા નિર્ણય હોય, આપણી સાચી દિશા હોય, છતાંય ખરાબ સોબતને કારણે એ આપણા નિર્ણયો કે આપણું લક્ષ્ય, ધ્યેય, ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. વિઘ્ન આવે અને કુસંગી મિત્ર આપણને હેરવી નાખે, પાછા પાડી દે, એવી હિંમત વગરની વાતો કરે એટલે આપણે પાછા પડી જઈએ. સારા મિત્ર હોય, સારા મિત્રનો સંગ હોય, સોબત સારી હોય તો આપણને ઊંચાઈઓ પર પહોંચાડી શકે. અને ખરાબ મિત્રનો સોબત હોય, ક્ષણવારમાં આપણનું પતન કરી નાખે, નીચે ઉતારી નાખે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં વાત લખી કે ગમે તેવો ભગવદીય હોય, ભગવાનનો એકાંતિક મુક્ત હોય, પણ જો કુસંગનો સંગ થઈ જાય, કુસંગી મિત્રનો ભાઈબંધી થઈ જાય તો એ ભગવાનનો ભગત મટી જાય. લો એવો રહે નહીં, એના જેવો થઈ જાય, કુસંગી જેવો થઈ જાય, અને પછી એને અંતરે શાંતિ ન થાય. ગમે એટલું મહેનત કરે તો એ નિષ્ફળ જ જાય. સ્વામિનારાયણ ભગવાન પણ ભગવાનના ભક્તોને સભામાં સાવધાની કહેતા એક દાખલો આપ્યો, દ્રષ્ટાંત આપ્યું. કુસંગીનો સંગ જીવનમાં, આપણા જીવનમાં કેવી અસર કરે છે એના માટે એક વાત કરી.
કે એક બાપુ દરબાર હતા, અને દરબારોને ઘોડા સ્વાભાવિક વાલા હોય, એટલે એમના આંગણામાં ઘોડા હોય, ફળિયામાં એ ઘોડા રાખતા જ હોય. એમાં આ બાપુને સરસ મજાનો ઘોડો, એનું નામ લાખેણો. કદાચ ₹1,00,000ની કિંમત હશે એ જમાનામાં. અત્યારે તો ઘોડાની ઘણી કિંમત થઈ ગઈ હો. પણ એ જમાનામાં ₹1,00,000ની કિંમત હશે કે ₹1,00,000નો લીધો હોય, એટલે એનું નામ લાખેણો ઘોડો. અને લાખેણો ઘોડો જાતવંત ઘોડો, સમજદાર ઘોડો હતો. ઈશારે સમજી જાય, જેમ પોપટને કૂતરાને પઢાવે છે ને, વાંદરાને પઢાવે છે, તો એ રીતે વાંદરાઓ કૂતરાઓ કામ કરતા હોય છે. એમાં ઘોડો, લાખેણો ઘોડો, જાતવંત ઘોડો અને સમજદાર, માલિકના ઈશારે ચાલનારો અને માલિકને વફાદાર અને તાલીમ પામેલો ઘોડો હતો. તાલીમ આપેલી હતી. માલિકના ખોખારે અહીંયા હાજર થઈ જાય. માલિક ખોખારો ખાય ને, અવાજ સંભળાય ને, એટલાથી બધું ચડવાનું હોય તો મૂકીને તરત ખોખારો ખાધો, માલિક પાસે હાજર થઈ જાય. એવો તાલીમ આપેલો ઘોડો, નામ લાખેણો રાખ્યો હતો. એમાં બાપુ ઘોડા લઈને ગયા કંઈક કામકાજ માટે સામે ગામ જતા હશે. બપોરનો તડકો એટલે ઘડીક આરામ કરી લો, છાંયો જોયો તલાવની પાસે, લીમડા નીચે બાપુ કંઈક સૂતા અને ઘોડાને છૂટો મૂક્યો કે આ ઘાસ ચડશે કે તલાવની અંગોરમાં. અને તાલીમ આપેલો હતો, વફાદારી હતો, એટલે ક્યાંય રેઢો મૂકો તો ક્યાંય આડોઅવળો જાય નહીં. માલિકની આજુબાજુ જ્યાં હોય ત્યાં ચડે. તે તલાવના કિનારા ઉપર અંગોરમાં એક ગધેડો ચડતો હતો. એની સાથે આ ચડવા માંડ્યો. એટલે ગધેડાની સોબત થઈ ગઈ. અને હંમેશા નબળો માણસ હોય ને, બીજો હારા માણસને જોયો ને તેના જેવો થાય, એમાં જ રાજી હોય. એટલે આ ઘોડો ચડતો હતો, વફાદારી તાલીમ પામેલો ઘોડો. એની ચાલ જોઈને ગધેડાને એમ થઈ ગયું કે આ ઘોડો જાતવંત ઘોડો છે, તાલીમ પામેલો ઘોડો છે. એટલે એને પોતાની રીતે વાત કરી. એને લલચાવવા માંડ્યો. આ ગધેડો ઘોડાને લલચાવવા માટે વાત કરે છે. ઘોડાને કહે છે, ઘોડાભાઈ, અહીંયા કેવું સરસ મજાનું ઘાસ છે. જો હું અહીંયા રોકાઈ ગયો છું ને, કેવું લીલું લીલું ઘાસ કાયમ ખાઉં છું. તું પણ અહીં મારી સાથે રોકાઈ જા. બારે માસ આ લીલું ઘાસ અહીંયા આ સરોવરના અંગોરમાં ખાવા મળે છે. આપણે બંને સાથે મળીને મોજ માણીશું, અહીંયા રહેશું, ખાઈશું, પીશું કે એકથી બે ભલા કે. ત્યારે લાખેણા ઘોડા એને કહે છે, ના ભાઈ, મારાથી અહીંયા ન રહેવાય, કાયમ માટે ન રહેવાય. આ તો મારો માલિક એ આરામ કરે છે, એટલે હું આ થોડુંક ઘાસ ચરવા અહીંયા મૂક્યો છે, એટલે અહીંયા આવ્યો છું. બાકી મારાથી અહીંયા રોકાઈ ન જવાય. હું મારા નામને લજવું નહીં. મારું નામ લાખેણો ઘોડો પાડ્યો છે. આ લાખેણો મારું નામ છે, એને હું લજવી ન શકું. કે હું મારા ધણીના ઈશારે ચાલનારો છું, મારા ધણીને વફાદાર છું. મનનું ધાર્યું હું ક્યારેય કરતો નથી. મારા ધણી જેમ મને કહે ને એ પ્રમાણે હું હાલનારો છું. એટલે મારી વૃત્તિ હંમેશા મારા માલિક તરફ જ હોય છે. અહીંયા ભલે લીલું લીલું ઘાસ હોય, પણ મારા ધણીને મૂકીને હું ક્યાંય રોકાતો નથી. કે આવું કીધું ને એટલે ગધેડાને રીંછ ચડી.
મેં આ એના ભલા માટે કીધું. અહીંયા રોકાઈ જાય તો એને ઘાસ લીલું ઘાસ કરવા મળે, અને આ કાયમ આ ગામથી બીજા ગામ જવું પડે માલિકને ઉપાડીને. ધણીને ઉપર ઉપાડીને બેસી જાય ધણી, એકના બે બેસે ક્યારેક. એને ઉપાડીને બીજા ગામ જવું, અહીંયાથી ત્રીજા ગામ જવું, કાયમ હેરાનગતિ કે. એટલે આ ગધેડાને રીંછ ચડીને બોલ્યો, અરે મૂરખ, તો એટલી ભાન પડતી કે જો હવે તો સ્વતંત્રતાનો જમાનો છે, આપણે કોઈને આધીન રહેવાની જરૂર નથી કે. આપણા ઉપર કોઈ ધણી હોય કે. પછી પોતાની વાત કરી, મેં તો મારા માલિકની બીક ક્યારેય મેં રાખી નથી કે. અને હું મારી વાત તને કહું કે જો હું પણ મારો માલિક કુંભાર, એને હું આધીન હતો. દરરોજ માટીના શાલકા મારી ઉપર ઉપડાવે, લઈ જાય, અને ક્યારેક ક્યારેક બીજો કંઈ સામાન હોય એ ઉપડાવીને બીજાને ત્યાં મૂકવા લઈ જાય મને. અને ગધેડાને કે કંઈ નાખવાનું તો આવે નહીં, આપણે જવું સાવ જાણીએ છીએ, એ ઉકરડા ભંભોરી ખાય. એને કે નીર નાખવાની ન આવે, ગધેડાને છૂટો મૂકે ને ગમે ત્યાંથી ભંભોરીને પેટ ભરી લે. એટલે મારો માલિક મારી ઉપર આવી રીતે ખૂબ ભાર ઉપડાવતો, માટીના શાલકા. પણ મને તો એક વખત એવો વિચાર આવ્યો કે આ કાયમનું થયું કે. મેં એક વખત નદી સહસ્ર મને લઈ ગયા, માટી ઉપરનો શાલકું હતું, તે મેં તો એ નદીમાં પડતું મૂક્યું, માટી બધી ઓગળી ગઈ. એ કુંભારે મને ખૂબ માર્યો, તો ઊભો થયો જ નહીં. એકવાર બધું સહન કરી લીધું, ઊભો ન થયો. અંતે મારો ધણી કુંભાર કંટાળીને ચાલ્યો ગયો મને મૂકીને. તે દૂર મારો હક થઈ ગયો. આ ગધેડાએ આવી રીતે બળદને કીધું હતું, એ કોઈ બળદને આવી રીતે કીધું કે તારે કાયમ હાથીએ જોતું પડે છે. ચડતા હોય ને બળદ, આ ગધેડો પહોંચી જાય અને આવી રીતે વાત કરે કે કાયમ તારે હાથીએ જોતું પડે, ગાડે જોતું પડે, કેટલો બધો માલ ખેંચવો પડે, વજન ખેંચવો પડે. મારી જેમ કરે ને તો તારે કાયમનો હક થઈ જાય કે. આ તારે બેસી જવાનું, હાથી હાંકે ને ત્યારે વચમાં બેસી જવાનું, ઊભું જ નહીં થવાનું. થોડીક વખત ઘરધણી ખેડૂત હોય તને મારે, સહન કરી લેવાનું એક વખત, પછી કાયમનો હક થઈ જાય કે. તો બળદ બોલ્યો, ગધેડાને કહે છે કે ગધેડા, મારી માતા છે ગાય છે, ગાય માતા છે. હું એવી રીતે કરું મારી માતા લજવાય કે, મારાથી એ ન થાય કે. તારી માતા ગધેડી છે, તને કંઈ શરમ ન હોય કે. મારી માતાને હું લજવું કે મારી માતા ગધેડી ગાય માતા છે. એમ આપણે ભગવાનના ભક્ત છીએ, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આપણે હોટલમાં જઈએ, અપશબ્દો બોલીએ, કોઈને છેતરીએ, કોઈનું હરામનું પડાવી લઈએ, કોઈની જમીન પડાવી લઈએ, રસ્તા બંધ કરી દઈએ, શેઢા ખેડી નાખીએ, ગૌચર ખેડીએ, એ આપણા ઈષ્ટદેવને ગમતી વાત નથી. ભગવાનના ભક્તોને શોભે નહીં. આપણે ખાસ સાવધાની રાખવી પડે. કાળું કપડું હોય ને એને ગમે તેવા કલરના ડાઘા પડે દેખાય નહીં. સફેદ કપડામાં ગમે તેવો ડાઘો પડે, ગમે તે કલરનો, તો સહેજ તરત દેખાય. ભગવાનના ભક્તોના જીવનમાં કાંઈક આડું ઓળું વર્તાઈ જાય ને તરત બધાને ખ્યાલ આવે, તરત આંગળી ચીંધે જ. હા જોયું ને ઓલા ફલાણા સ્વામિનારાયણ કે એને આમ કર્યું, આવું કર્યું, તેવું કર્યું. એના જીવનમાં કાંઈ કંઈ ધર્મ નિયમનું ઠેકાણું છે આવું કે. એટલે ભગવાન તો લજાય, આપણો આ ગુરુ લજાય, સાધુ લજાય. સાધુને પણ નામ આવે ને, સાધુનું નામ કે ફલાણા ત્યાં શનિ સભામાં જાય છે, એટલે સાધુની કથા વાર્તા સાંભળે છે. ધર્મ નિયમમાં કંઈ ઠેકાણું નથી. આવું થાય.
આવું દુનિયા બોલે. એટલે આ ગધેડાએ આવી રીતે વાત કરી ને ત્યારે આ થોડી અસર થઈ ગઈ હો ઘોડાને. લાખાયાનો ઘોડો હતો એને અસર થઈ ગઈ. આ કુસંગીના શબ્દો કાને લાગી જાય. હા, કુસંગીના શબ્દો તો કાને લાગી જાય. એક કવિએ લખ્યું છે દોહામાં, કદલી શીપ ભુજંગ મુખ સ્વાતિ એક ગુણ તીન, જૈસી સંગતિ બેઠીએ તૈસોઈ ફલ દીન. કેળનું પાન હોય ને, નક્ષત્ર 27 નક્ષત્ર છે એમાં સ્વાતિક નક્ષત્ર છે ને, સ્વાતિ નક્ષત્ર. એ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે અને એ બૂંદ એનું ટીપું કેળના પાન ઉપર પડે તો કેળના પાન ઉપર પડતા કપૂર બની જાય. કપૂર જોયું છે? આપણે આરતી કરે તો કપૂર મૂકતા હોય. કપૂર હળગાવે ને તરત આરતી પ્રગટી જાય. દિવેટને હળગતા વાર ન લાગે અને સુગંધ આવે કપૂરની. અને થાક લાગ્યો હોય ને કપૂર ઊંઘે થાક ઉતરી જાય. હાફ ચડ્યો હોય ને, શ્વાસ ચડી ગયો હોય ને, કપૂર ઊંઘે શ્વાસ ઉતરી જાય. કોઈ હાલીને જતા હોય, ટેકરા ચડવા હોય ને, ડુંગરા ચડવા હોય તો હાફ ચડે. તો કપૂર ઊંઘે ને તો હાફ ઉતરી જાય, શાંતિ થઈ જાય. એ કેળના પાન ઉપર સ્વાતિ નક્ષત્રનું વરસાદ વરસે ને ત્યાં ટીપવું પડે ને તો મોતી થાય. અને સીપ નામની માછલી આવે છે. એ વરસાદનું ટીપું એ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસતો હોય એનું બૂંદ અધરથી ઝીલી લે ને આમાં કપૂર થાય અને અહીંયા અધરથી ઝીલી લે એટલે 1 લાખ રૂપિયાનું એનું કિંમતનું મોતી થાય. સીપ માછલી એ સ્વાતિ નક્ષત્રનું બૂંદ, વરસાદનું બૂંદ ઝીલી લે, લાખો રૂપિયાનું મોતી થાય. અને સર્પના મોઢામાં એ બૂંદ પડે તો ઝેર થાય. એ ઝેર થાય એટલે જેવી સોબત એવી અસર થાય. સ્વાતિ નક્ષત્રના વરસાદ તો બધા હરખે જ વરસતા હોય છે, મીઠું જ હોય પાણી, પણ કેળના પાન ઉપર પડે તો કપૂર થાય. સીપના મોઢામાં જાય તો લાખ રૂપિયાનું મોતી થાય. સર્પના મોઢામાં પડે તો ઝેર થાય. એકને એક વસ્તુ છે, પણ સોબત જેવી કરે એવી એની અસર થાય. એટલે આ ગધેડાના શબ્દો આ લાખેણા ઘોડાના કાનમાં ગરી ગયા, અસર થઈ ગઈ. અત્યાર સુધી એ પોતાના ધણીને બાપુને વફાદાર હતો, પણ આવી રીતે ગધેડાએ શબ્દો કીધા ને એટલે તેનું મન માલિકમાંથી ઉતરી ગયું, ભાંગી ગયું મન. કે આ તો કાયમનો ભાર ખેંચવો, આ ગધેડાએ કીધી વાત સાચી કહેવાય, મારા માટે એ સારું છે, હું પણ એવી રીતે કરું કે. એટલે પછી આરામ કરીને બાપુ જાગ્યા, ખોખારો ખાધો. ઘોડો ચડતો હતો પણ ખોખારો ખાધો, સાંભળ્યો પણ માલિક સામું જોયું નહીં. હો, માલિક સામું ન જોયું, બાપુ સામું જોયું નહીં. બાપુને આશ્ચર્ય થયું કે આ મારા ખોખારે, મારા વચને, મારા ઈશારે ચાલનારો આ લાખેણો ઘોડો એને અચાનક શું થઈ ગયું? કેમ આવતો નથી? મારા હમુય જોતો નથી, મારો અવાજ સાંભળે છે તોય મારા હમું જોતો નથી. એટલે પોતે જાગીને અને બાપુ એ લાખેણા ઘોડા પાસે ગયા. અને જ્યારે ચોકઠું મોઢા ઉપર ચડાયું ને ત્યાં લાખેણો ઘોડો અહીંયા પડી ગયો, બેસી ગયો. ને ઘોડા કોઈ બેસે નહીં, 24 કલાક ઊભા જ રહે. જાતવંત ઘોડા હોય ને કોઈ દી નીચે ન બેસે,
કાયમ માટે ઊભા રહે 24 કલાક. એ જાતવંતો ઘોડો કહેવાય. આ નીચે બેસી ગયો હતો. બાપુને તો ખીચ ચડે ને કે આ જાતવંતો ઘોડો, વફાદારી ઘોડો, તાલીમ આપેલો ઘોડો આજે આમ કેમ કરે છે? તો ગધેડો બાજુમાં હતો ને તો બાપુને તો ખ્યાલ આવી ગયો કે આ ગધેડાની અસર થઈ લાગે છે. બાપુ પાસે તલવાર તો હોય, જે તલવાર કાઢી અને ઘોડાને એક જ ઝાટકે પતાવી દીધો લો. અને ઘોડો અહીંયા ને અહીંયા વિયો ગયો, ધામમાં વિયો ગયો, મરી ગયો. એટલે આ માલિક બાપુને સામાન તો હારે હતો જ, 2 મણ સામાન હતો. અમે ગામ જતા હતા, સામાન લઈને જતા હતા. હવે તો આ ઘોડાને તો એક ઝાટકે મારી નાખ્યો. તો પછી તો પેલો ગધેડો હતો ને, આ 2 મણનો વજન હતો, ગધાડા ઉપર નાખી દીધો. અને જે પાછળના પગે ઓલું મિયાન સાથી તલવાર મારી એટલે ગધેડો સમજી ગયો કે અહીંયા તો હવે અહીંયા હાલે એમ નથી. અહીંયા તો કુંભાર તો દફણા મારતો હતો, આ તો તલવાર પડશે ઘોડાની જેમ, અને અહીંયા ને મારો અચ્યુતમ કેશવ થઈ જશે. અહીંયા હાલે એવું નથી. સીધો દોડ થઈ ગયો. ઓલા 2 મણનો ભાર ઉપાડીને હાલવા માંડી ગયો ગધેડો. ઓલાને ઉપદેશ આપ્યો તો એનું તો મોત થયું. કુસંગીનું માનીએ તો આપણું મોત થાય. હા, આપણી કિંમતે ઘટે અને મોતે થાય. અને આપણી માથે ભાર આવે. આ ગધેડા ઉપર ભાર આવ્યો, 2 મણ ઉપાડી હાલવા માંડી ગયો. હા, એટલે વિહારીલાલજી મહારાજે લખ્યું, કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદાય ગણાય. લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. માકડ કરડે ને પછી આપણે સવારે કહીએ કે માકડ ખાટલામાં છે, તડકે મૂકે ઘરના, તો બપોરે પછી ખાટલાને પસાડે. આ માકડ ખરે પછી પસાડ તો ખાટલાને ખાવી પડે. માકડ તો લોહી પીને નાસી જાય, પણ પસાડ એમ ખાટલાને માર ખાવો પડે. એમ કુસંગી આપણને કાને શબ્દો નાખીને એ તો વ્યા જાય, પણ આપણે હેરાન થઈ જઈએ. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાઈ જઈને પ્રગટે ખટાશ. દૂધ મીઠું છે પણ 1 ચમચી ખટાશ દહીં છાશ પડે ને તો આખું દૂધ ખાટું થઈ જાય. કુસંગીનો એક શબ્દ આપણા કાનમાં પડે ને આપણી જિંદગી આપણી બરબાદ કરી નાખે. એટલે કુસંગથી દૂર રહેવું. મંથરા એ કાન ભંભોરી કરી કઈકઈની, તો કઈકઈની સમિતિથી અયોધ્યાની ગાદી ઉજળ થઈ ગયેલો. સવારે રામપ્રભુને ગાદીએ બેસવાનું હતું. કઈકઈના મંથરાના દાસી એના શબ્દો કાને કઈકઈના કાનમાં ગયા. નહીતર તો એમને ખબર હતી કઈકઈને કે રામપ્રભુ ગાદીએ બેસવાના છે. આનંદની વાત હતી, કઈ માટે આનંદની વાત હતી. પણ મંથરાએ એવા શબ્દો કીધા કે જો રામચંદ્ર પ્રભુ ગાદીએ બેસશે ને તો કૌશલ્યા માતા ગણાય છે, રાજમાતા કૌશલ્યા ગણાય છે, તમને પછી તો દાસી તરીકે રાખશે. આવા શબ્દો પડ્યા ને એટલે કઈકઈના મગજમાં આ વાત બધી અવરી ફરવા મળી ગયેલો. પેલા કઈ તો રાજા હતા, કઈ તો રાજી હતા કે એ રામ છે મારો દીકરો જ છે ને, કૌશલ્યા છે એનો દીકરો મારો દીકરો, ક્યાં જુદા છે? રામ પ્રભુ મોટા છે, ગાદીએ બેસે, મને શું વાંધો છે? રાજી હતા. પણ મંથરાના શબ્દો કારણે પડ્યા ને એટલે ચક્કર બધા અવરા ફરવા મળી ગયા. અયોધ્યામાં બધું અશાંતિ થઈ ગઈ. દશરથ રાજાનું પાછળથી મૃત્યુ થયું અને રામ પ્રભુને લક્ષ્મણજી સીતાજીને 14 વર્ષ સુધી વનમાં જવું પડ્યું. અને અયોધ્યામાં કળિયુગ જેવું વાતાવરણ પસરી ગયું.
એક મંથરાના કુસંગીના શબ્દો કઈકના કાને પડ્યા ને આખી બાજી અવરી થઈ ગઈ. એટલે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતમાં વાત કરી કે સાધુનો સંગ રાખો અને કુસંગનો ત્યાગ કરો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ તથા દેહના સંબંધન વિશે મમત્વ બુદ્ધિ એ બે અહમ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિનો નાશ થાય છે, નિવૃત્તિ પામે છે. અને અહમ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ જાય ને ત્યારે જ માયા જાય, ત્યારે માયાને તૈરો કહેવાય. ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. માયા ટળે ને પછી ભગવાનમાં હેત થાય ને સાધુમાં પછી હેત થાય. જ્યાં સુધી મમત્વ બુદ્ધિ કુટુંબ પરિવારમાં માયાના પદાર્થોમાં ત્યાં સુધી એને ભગવાનમાં ભગવાનના સાધુમાં ભક્તોમાં હેત થતું નથી. અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ભગવાનના સાધુમાં હેત થાય ને ત્યારે એને ભગવાન સિવાય બીજું કાંઈ ગમે નહીં. ભગવાન સિવાય પાછી વૃત્તિ વળી જાય, જગતમાંથી પાછી વૃત્તિ વળે અને ભગવાનમાં એને હેત થાય. ગઢડામાં એક વાણિયો જીવા ખાચરને ત્યાં કામકાજ માટે રાખેલા નોકર તરીકે. એટલે જીવા ખાચર મહારાજના દર્શન કરવા જાય, આ વાણિયા સાથે જાય. પણ દાદા ખાચરના વખાણ થાય ને એ જીવા ખાચરને ગમે નહીં. જીવા ખાચર તો દાદા ખાચરના કાકા થાય, એ બલ બાપુના ભાઈ, નાના ભાઈ. એટલે દાદા ખાચર થાય એટલે એ ગમે નહીં ઈર્ષાને કારણે. ઈર્ષા છે ને એ ભગવાનના ભક્તોને ભક્તિમાંથી પાછા પાડી દે, સેવામાંથી પાછા પાડી દે. આ ઈર્ષા વસ્તુ એવી છે. એટલે માનમાંથી ઈર્ષા આવે. એટલે એબલ ખાચરને મહારાજનો ક્યારેક અભાવ આવી જાય અને આ નોકર એમનો વાણિયો એને પણ એબલ ખાચર જીવા ખાચરને લઈને એમને પણ મહારાજનો અભાવ આવી જાય. પણ આ વાણિયાને બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હતું. બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય કીર્તન બધા બનાવે ને તો એને ગમતા અને એ બોલે ક્યારે ગાયક હોય. એટલે આ વાણિયાભાઈને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે હેત હતું. પણ ભગવાનનો અભાવ એટલે પછી તો દર્શન કરવાનું બંધ કરી દીધું. ભગવાન સામું જોવે નહીં, જાય નહીં. એમાં એક દિવસ માંદો પડ્યો, વાણિયાભાઈ માંદા પડ્યા અને બધા સગા સંબંધી બાજુમાં બેઠેલા. એમાં તો વાણિયાને ભગવાનનો અભાવ આવેલો ને અને અભાવ દ્રોહ થઈ જાય એટલે એના જેવું કોઈ મોટું પાપ નથી. મહારાજે વચનાવતમાં બોલ્યા ભગવાનના ભક્તોનો ભગવાનના સંતનો અભાવ આવે એટલે દ્રોહ થાય. દ્રોહ થાય એટલે આપણા હાથે એવા કાર્ય થાય કે કુરાજી થાય ને એવા કાર્ય થાય, અયોગ્ય કાર્ય થાય. અને ભગવાનના ભક્ત ભગવાનના સંત કુરાજી થાય એવું કાર્ય થાય એટલે આના દેહ કરીને જમપુરી જેવું દુઃખ ભોગવેલો. એટલે આને ભગવાનનો દ્રોહ કરેલો. એટલે આ વાણિયાભાઈને જમ તેડવા આવ્યા. જમ દેખાણા મારવા માંડ્યા. ત્યારે પછી તો જેમાં હેત હોય ને એ યાદ આવે કે આ જમથી તો બીજા કોઈ છોકરાઓ થો બચાવે. કુટુંબ પરિવાર બાજુમાં જ બેઠા હતા, હા એમને તો દેખાય નહીં. એટલે આને પણ બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા કે બ્રહ્માનંદ સ્વામી મને બચાવો કે આ જમ મને મારે છે, મારા હાડકા ભાંગી નાખે છે. બ્રહ્માનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને જોયા એટલે જમ ભાગી ગયા. જમ ભાગ્યા ને તો એ વખતે બાયણું બંધ હતું, ખડકી કે ને આપણે શેરીનો દરવાજો બંધ હતો. તે જમે તો ભાગ્યા એટલે ભટકાણા અને ખડકી પાડી નાખી, બાર હાથે પાડી નાખ્યું. આ બધું જોયું અને પછી આ વાણિયાભાઈ તો ભાનમાં આવ્યા
ભાનમાં એ બાજુમાં બધા હગાવાલા બેઠેલા, અને આ બધો અવાજ આવ્યો ને પાછું વાળીને જોયું તો આ ખડકી કેમ પડી ગઈ, આ બાર હાથ પડી ગયું, આમ કેમ થયું, આ ભીત પડી ગઈ. ત્યારે આ અવાજ આવું બોલતા હતા ને કે હજુ વાવાઝોડું થયું નથી, પવન ફૂંકાણો નથી, આમ કેમ થયું. ત્યાં ઓલા ભાઈ વાણિયાભાઈ એમના હગા આવું બોલતા હતા ને તે જાગૃત થયા, અને પછી બોલવા કે કીધું બધાને કે અહીંયા મને જમ મારતા હતા, બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને એટલે જમ વિયાઈ ગયા અને ભાગ્યા ને એમને આ જમથી પડી ગઈ, આ દિવાલ, આ બાયણું, આ બાર હાથ બધું ભાંગી ગયું, એ જમે પાડી દીધું. મને મારવા આવ્યા હતા પણ બ્રહ્માનંદ સ્વામીને મેં યાદ કર્યા ને એટલે જમ ભાગ્યા કે ભગવાનના સંત સાથે હેત હોય ને તો અંધકારે યાદ આવે. એટલે શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં વાત કરી. ભગવાન બીજામાં ભગવાનના સંતોને જે લીલાઓ કરી, જે અવતાર કરીને એ લીલા યાદ રાખવી, સંતોની યાદ રાખવા, બ્રહ્મચારીને યાદ રાખવા. અંધકારે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય ને તો સંતો યાદ આવે ને તો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય, જેથી કરીને જીવનું રૂડું થાય, કલ્યાણ થાય. એટલે વાણિયાભાઈ આવી રીતે વાત કરીને પછી તો જાગૃત થયા અને બધાને કીધું બ્રહ્માનંદ સ્વામીને મહારાજને આપણે રસોઈ આપવી છે કીધો. પછી તો રસોઈ તૈયાર થઈ, મહારાજને બ્રહ્માનંદ સ્વામી સંતો બધા જમવા માટે આવ્યા. અને પછી તો મહારાજ બોલ્યા, પૂછ્યું મહારાજ તો જાણતા હતા ને, કેમ વાણિયાભાઈ શેઠ તમે તો અમારી સામું પણ જોતા નહોતા, દર્શન કરવા આવતા નહોતા, અને આજે તમે અમને જમાડવા માટે આમંત્રણ આપ્યું, રસોઈ બનાવી, એનું શું કારણ કે. ત્યાર બધી વાણિયાએ વાત કરી મહારાજ આવું બન્યું કે હા બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા ને એટલે એ ભાગી ગયા જમ, મારા હાડકા ભાંગી નાખ્યા હતા. હા એટલે રસોઈ આપીશ લો. હવે તો હું તમારે આશરે છું, બ્રહ્માનંદ સ્વામીને આશરે છું, એટલે હવે અહીંયા મારી પાસે જમને આવવા દેતા નહીં, મને વીતી ગઈ કે હાડકા ભાંગી નાખ્યા મારા કે. ત્યારે મહારાજ કહે છે કે આવું ને આવું હેત બ્રહ્માનંદ સ્વામી સાથે રાખજે કે હા તો વાંધો નહીં આવે ને કે હજી જમ આવશે કે હવે તો કે આ ભૂલતો જ બ્રહ્માનંદ સ્વામીને, તમને ન ભૂલું, બ્રહ્માનંદ સ્વામીને ન ભૂલું. એટલે વાત એ હતી કહેવાની કે સંગ એવો રંગ લાગે. વાણિયાભાઈને જીવા ખાચરનો સંગ, જીવા ખાચરને મહારાજનો અભાવ, દાદા ખાચરનું સારું જોઈ ન શકે, દાદા ખાચરનો અવગુણ આયા કરે, સાધુ દાદા ખાચરના વખાણ કરે તો સાધુનો અભાવ અવગુણ આયા કરે. એટલે પછી અભાવ અવગુણમાંથી પછી દ્રોહ થઈ જાય, અને દ્રોહ જેવું કોઈ મોટું પાપ નથી. એટલે વાલા ભક્તજનો જીવનમાં કુસંગ ન કરવો. કોઈ કુસંગી હોય તો એના સંગમાં રહેવું નહીં, એનાથી દૂર રહેવું. નહીતર આ લાખેણા ઘોડા એક કુસંગ કર્યો ગધેડાનું તો જાનથી ગયો, એક ઝાટકે મારી નાખ્યો એના માલિકે. એટલે કુસંગે કરીને મહારાજ ઘટનામાં બોલ્યા, કુસંગે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એવું તો બીજી કોઈ વાતે ભૂંડું થતું નથી, મહારાજ બોલ્યા છે. એટલે જીવનું રૂડું કરવું હોય, કલ્યાણ કરવું હોય અને ભગવાનના ભક્તોનો સંગ રાખવો, જેથી કરીને આપણા જીવનમાં સારા સંસ્કારો રહે, આપણા કોઈ દોષો આવે નહીં, દુર્ગુણો આવે નહીં. એટલે હંમેશા ભગવાનના ભક્તોનો સંગ રાખો, સંતોનો સંગ રાખો, સત્શાસ્ત્રનું વાંચન રાખો, મંદિરનો યોગ રાખો, આવી રીતે સત્સંગ સભાનો યોગ રાખો, જેથી કરીને આપણા જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કાયમ માટે ચડતા રહે, કોઈ ઉતરતા ન થાય, વૃદ્ધિ પામે.
અને આપણું જીવન દિવ્ય બને. અંતમાં મુરીધામમાં બિરાજતા સર્વાવતારી શ્રી કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. મંદિરમાં બિરાજતા વાલા વાલા સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. સત્સંગમાં આગળ વધે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું ઉદિત થાય અને આજ્ઞા ઉપાસના દૃઢ થાય અને મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.